સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 2004ની અંદર શુભ સંકલ્પ કરેલો કે આપણે નડિયાદની અંદર નવું ગુલાબી પથ્થરનું શિખરબંધ મંદિર બનાવવું, અને એ વખતે એ શુભ સંકલ્પના બીજ રોપાયા. આમ તો નડિયાદ શહેર ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી અનેક વખત પાવન થયેલી પવિત્ર ભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ અનેક વખત નડિયાદ શહેરમાં પધારી અને આ ભૂમિને તીર્થત્વ આપેલું છે. प्रगट्या श्री हरि संग अक्षर लई गुणातीता स्थाप्यो अक्षर पुरुषोत्तम तणो सिद्धांत भूमंडले कीधो अक्षरनाद प्रागजी गुरुए आज्ञा धरी मस्तके शास्त्रीजी महाराज मंदिर कर्या सिद्धांत विस्तारी कीधो पोषण योगीजी सत्संग मंडल स्थापी विस्तार्यो सत्संग श्री प्रमुखजी कष्टो घणावे. સમગ્ર ધર્મપ્રેમી જનતા, હરિભક્તો, આજુબાજુના સમગ્ર ગામડાઓને સત્સંગ ભક્તિનો લાભ મળતો રહે એના માટે કેવળ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, એમના આશીર્વાદ અને મહંત સ્વામી મહારાજનો પ્રયત્ન અને એમના શુભ આશીર્વાદથી આ નવું સંકુલ તૈયાર થયું છે. મહંત સ્વામી સ્વરૂપમાં પ્રગટ છે, કોટી કરું વંદના. હવે પ્રતિષ્ઠાનું કામ પૂરું થયું, પણ હવે જે મૂર્તિઓ બેસતી છે એના ગુણગાન ગાવાના છે. મહારાજ સ્વામીનો જે કાર થઈ ગયો, પણ હવે નિષ્ઠા પ્રવર્તવાની છે. ધીરે સહકાર આપ્યો છે. તને મને તને સુખી થાય અને ભક્તિમાં બુદ્ધિ અમાય એ પ્રાર્થના. આજે મંદિર કમ ટુ પ્રદક્ષિણા 1 લાખ ચોરસ ફૂટ ઘન ફૂટનું કામ થયું
અને આ મંદિરના કેમ્પસની અંદર 5 શિખર, આ ઉપરાંત હરિભક્તો માટેની સુવિધા એટલે કે રવિવાર માટે સત્સંગ પ્રવૃત્તિ માટે 30,000 સ્ક્વેર ફૂટનો સત્સંગ હોલ, બાળ મંડળ, બાલિકા મંડળ, કિશોર મંડળ, કિશોરી મંડળ, આ બધાના એક્ટિવિટીના અલગ હોલ, ગેસ્ટ હાઉસ, સંત નિવાસ, રસોડું, આ તમામ સુવિધા સાથે આ નડિયાદ જિલ્લાની અંદર ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ કે બધો સત્સંગ વધે એ પ્રમાણે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામિનારાયણની કૃપાથી આ નવું મંદિર તૈયાર થયેલું છે.